ડૉક્ટર બાદલ વાછાણી, મેડિકલ ઓફિસર, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે. અત્યારે આપણે રાજકોટ જિલ્લામાં 7 ડિસેમ્બર 2024થી 100 ડેઝ ઇન્ટેન્સિફાઈડ ટીબી કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં 347 ડિસ્ટ્રિક્ટ્સમાં ચાલુ થયું છે, જેમાંથી ગુજરાતમાં આપણે 16 ડિસ્ટ્રિક્ટ અને 4 જિલ્લા છે, જેની કોર્પોરેશન કે જેમાં આ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. અને એ 100 ડેઝ સુધી 7 ડિસેમ્બરથી ચાલશે અને મિડ માર્ચમાં પૂરો થશે. અત્યારે આપણે રાજકોટ જિલ્લામાં તમામ તાલુકામાં, તમામ વિલેજીસમાં અને કોર્પોરેશનમાં પણ આ સર્વે ચાલુ છે, જેને આપણે પ્રી-ડિફાઇન્ડ વેનરેબલ પોપ્યુલેશન્સ છે કે જેમાં ટીબી થવાની શક્યતાઓ વધારે હોય એવા તમામ લોકોનો આપણે સર્વે કરી, સ્ક્રીનિંગ કરી, એક્સરે કરાવશું અને તમામને આપણે અર્લી ડાયગ્નોસિસ બાજુ લઈ જશું. અત્યાર સુધીમાં આપણે આશરે 30,000 પોપ્યુલેશન લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી આપણને 25 લોકો પોઝિટિવ મળી આવ્યા છે, જેને આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી અને સંપૂર્ણ ટ્રીટમેન્ટ લેવા માટે અને જે ગવર્મેન્ટના બેનિફિટ્સ છે એ તમામ આપણે એને અપાવશું. જો કોઈ વ્યક્તિને ફેફસાનો ટીબી હોય તો એમાં આપણે તમામ લોકોને કહેતા હોઈએ કે બધા પહેલાં તો પોતાનું સ્ક્રીનિંગ કરાવે, એટલે કે આપણે તમામ જે ફેમિલી મેમ્બર્સ છે એ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. કોઈને કંઈ તકલીફ હોય તો એના આપણે રિપોર્ટ્સ કરાવી અને ટીબી છે કે નહીં એ નિદાન કરવાની ટ્રાય કરીએ છીએ. બીજી આપણે એ સલાહ આપતા હોઈએ છીએ કે તમામ લોકો જે પેશન્ટ છે એ ઘરની અંદર જ્યાં કામ કરતો હોય ત્યાં માસ્ક પહેરે, કે જેથી કરીને બીજા લોકોને ટીબી ચેપ લાગે નહીં. અત્યારે રાજકોટ તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર, CHOથી માંડી FAW, MPW, PHCનો સ્ટાફ, એ તમામ લોકો આ કાર્યમાં જોડાયેલા છે. અત્યારે આપણે સર્વે કરીને અર્લી ડિટેક્શન કરવાની પ્રયાસ કરીએ છીએ કે જેથી કરીને બીજા લોકોને આપણે ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય અને આપણે જે માનનીય આપણા વડાપ્રધાન સરનું સપનું છે તો એ તરફ આપણે આપણો ગોલ અચીવ કરી શકીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.